નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલી પોબારુ. આપ જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ગુજરાતી. રિપોર્ટર જયેશ પ્રજાપતિ સાથે અંકલેશ્વરથી. તો કરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર તાલુકાના સામોર ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગને લઈ વિવાદ ઊભો થયેલ. વિવાદ હાલ પૂરો થયો. બનાવની વિગત અનુસાર અંકલેશ્વર તાલુકાના સામોર ગામમાં પ્રવેશવા માટે મુખ્ય 3 માર્ગ આવેલા છે, જેમાં મુખ્ય પ્રવેશદ્વાર એવા રસ્તાને ગામના જ રહેવાસી જિગ્નેશકુમાર પ્રાણશંકર ભટનાઓ દ્વારા રસ્તો કાંટાની વાડ કરી બંધ કરી દેવામાં આવ્યો હતો, જેને લઈ મુખ્ય માર્ગ ચાલુ કરવા લાગતી વળગતી કચેરીઓને ગામના જ રહેવાસી એવા માજી સરપંચ રાજેશભાઈ નટવરભાઈ મોદી દ્વારા ચાલુ કરવા માટે અરજી આપવામાં આવેલ હતી, જેને લઈ ગામના બંને પક્ષો એક સમયે સામસામે આવી ગયા હતા. અંકલેશ્વર મામલતદાર શ્રી દ્વારા પણ આ અંગે સ્થળ તપાસ કરી હકીકત જાણવામાં આવી હતી. આ મુખ્ય માર્ગ બંધ કરનાર જિગ્નેશભાઈ ભટ્ટ અને રાજેશભાઈ મોદીના અને ગામના સરપંચ, તલાટી તેમજ ગ્રામજનો દ્વારા ગતરોજ પંચાયત કચેરી ખાતે જ મધ્યસ્થી કરી સર્વસંમતિથી જાહેર હિત માટે બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવતા ગતરોજ આ વિવાદનો અંત આવ્યો હતો અને જિગ્નેશકુમાર ભટ્ટ દ્વારા કાંટાની વાડ હટાવી લઈ ગ્રામજનો માટે મુખ્ય માર્ગ ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો. ગામના સરપંચ દ્વારા મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે જિગ્નેશકુમાર ભટ્ટ જ્યારે પણ પોતાની માલિકીના દસ્તાવેજી પુરાવા રજૂ કરશે ત્યારે પંચાયત તરફથી તેમને પોતાની માલિકીની જમીન મેળવવાની કાર્યવાહીમાં સંપૂર્ણ સહકાર આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ બન્યા રહો મારી સાથે. હું છું વૈશાલી પોબારુ, રિપોર્ટર જયેશ પ્રજાપતિ સાથે અંકલેશ્વરથી. વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો એસડી ન્યૂઝ ગુજરાતીમાંથી. તારીખ 18/9/2024 ના રોજ જિગ્નેશભાઈ પ્રાણશંકર ભટ્ટે જે છેલ્લા 3-4 મહિનાથી રસ્તા પર જે કાંટાળી વાડ કરેલ હતી તે જિગ્નેશભાઈને પંચાયત દ્વારા સમજૂતી કરીને જાહેર હિતમાં રસ્તો ખુલ્લો કરવા માટે સહમત કરવામાં આવેલ છે. પાછળના સમયમાં જિગ્નેશભાઈ એમના લીગલ પ્રૂફ રજૂ કરે ત્યારે એમને એમની જગ્યા આપવા માટે પંચાયત એમને પૂરો સપોર્ટ કરશે.